નમસ્કાર, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? તો આજે વાર છે શુક્રવાર છે, આઈ થિંક શુક્રવાર છે ને સવારના ગયા તો એક જગ્યાએ બેસણામાં. ત્યારે છે ને બહુ માણસો સ્વર્ગે સીધાવી જાય છે એટલે જવું પડે છે. પાછું છે ને સસરાને ત્યાં હતું એટલે જવું પડ્યું. ને આપણે છે ને ડ્રીપ ચાલુ કરી દીધી છે. નીચે બધું ખાતર નખાઈ ગયું છે, બધું ખાતર દટાઈ ગયું છે અને રેગ્યુલર ઓલું થઈ ગયું છે. એટલે હવે રેગ્યુલર ડ્રીપ ચાલુ કરીને કાલે કે પરમ દિવસે ફરી હલાવશું ત્યારે ફ્લોરોસાઈ ફરાવી દઈશું. એમાં છે ને ટેલ પીસ તૂટી ગયો છે, કાં તો રબર બદલાવી પડશે. અને અહીંયા આ 4-3નું રિડ્યુસર તૂટી ગયું છે, કરવું પડશે. કોની તો રસ્તામાં કીચડ થશે. આ જો અહીંયા નીચું હતું તો સરખું કરી દીધું, સારું થયું. રોપાની બધી બેગો હતી ને ભરીને અહીંયા નાખી દીધી એટલે એકદમ દબાશે પણ નહીં હવે. તો અહીંયા પ્રેશર છે, એક બાજુ છે 1.25ની, બીજી બાજુ છે 1/2ની. એ છે ને પ્રેશર દબાય એનું કારણ છે આ બાજુ છે ને પ્રેશર દબાય એટલે આ બાજુ વધે પ્રેશર, આ બાજુ સામે રિલીઝ થતી હોય એટલે ઘટે. તો આવી રીતે છે. અહીંયા છે ને હવે ખાતર નાખી દીધું છે આંબામાં. આ છે ને બકરાનું ખાતર છે, થોડું ઓછું નાખ્યું છે કારણ કે બકરાનું ખાતર છે ને બહુ હાર્ડ હોય છે. મિત્રો ત્યાં છે ને એક જગ્યાએ લીક છે નીચેથી, આઈ થિંક ઓલું જે બંધ રબર હતી ને એ કદાચ ખાલી ગઈ હશે, ગમે ત્યાં થઈ ગયું હશે. તો આ પાવડો લઈ જાઉં છું ત્યાં. બીજા હંમેશા ને આપણે વિપિનભાઈ ગયા છે ત્યાં, જોઈએ શું ક્યાં લીક છે શું છે. હવે હા, તમને ખાતરનું કહેતો હતો, અમે છે ને ઓછું ખાતર નાખ્યું છે કારણ કે બકરીનું ખાતર છે ને બહુ ગરમ હોય છે. તો હવે આને ઓલું નાખીને લગાતાર 2 દિવસ પાણી હલાવવું પડશે, નહીં તો શું છે પડી જશે આંબા. કારણ કે રોપા હજી આ 1.5-2 વર્ષના છે એટલે જરૂર ના પડે. આ તો શું છે વધ્યું એટલે નાખ્યું હતું સ્પેશિયલ આના માટે, તો મંગાવ્યું નહોતું. ઓનામાં ડ્રેગન ફ્રૂટમાં નાખતા એમાં તો વધ્યું છે. અહીંયામાં 300-350 રોપા છે, બધામાં પૂરું થઈ ગયું છે. હવે જોઈએ શું થાય છે. હવે આ બધું આજે નીંદાઈ જશે સાંજ સુધી, એટલે પછી કાલે છે ને બધા થડ બધા ચડાવીને ખાતર દાટી દેશું, પછી ડ્રીપની લાઈન ખીચી લઈશું પરમ દિવસે, એટલે બધું છે ને ક્લિયર થઈ જાય એકદમ. પછી રમેશને એ લોકોને જવું છે ત્યાં ગુજરાત, જમાઈ પાછા આવવાના છે 2-4 દિવસમાં. એટલે વારાફરતી બધું કામ ચાલે. પણ નહીં તો શું છે અત્યારે કોઈ વાડીમાં ઠાકેડા બધા પાછા આવી ગયા છે, હજી અમારા માણસો થયા નથી એટલા માટે. તો મિત્રો અહીંયા છે ને આ એક ટેલ પીસ તૂટી ગયો છે. હવે એ વિચારી છે એટલે છે ને આ તિરાડ છે જો. હવે આ તિરાડ સાંધવા માટે એરોલાઇટ અને એમસીલ બે મિક્સ કરીને ચોડી દે એટલે વેલ્ડ થઈ જાય. પછી શું છે લગભગ તો લીક થશે નહીં ને. એક રબર ખરાબ છે તો એક રબર નવી આવશે. ને અહીંયા પણ ટેલ પીસ આપણે રેડ્યુસર તૂટી ગયું છે. આયરો જો ફોકસ આયરો છે ને એ એટલેથી કરીને એટલે સુધી તૂટી ગયું છે. એ પણ સાંધી નહીં એટલે કંટ્રોલ તો થઈ જશે લગભગ, વાંધો નહીં આવે. જોઈએ શું થાય છે. ને હું આ તમને બતાવું કેટલું તૂટી ગયું છે પાઇપ. ત્યાં પણ રિડ્યુસર તૂટી ગયું છે. ટ્રેક્ટર ચાલ્યું છે ને તો શું છે ઉપર વજન આપ્યું છે સમજ્યા, તો એના કારણે રિડ્યુસર જ્યાં રિડ્યુસ થતો હોય ને આવી રીતે ત્યાં તિરાડ પડી ગઈ છે. તો ખાસી છે 4 ઇંચની તિરાડ છે. જોઈએ બદલશે તો ઠીક છે, આપણે સોરી આનાથી પકડાશે તો ઠીક છે, ને બદલી દઈશું. ખાડો ખુલ્લો જ રાખશું, નહીં તો પછી શું દાટી દઈને વળી પાછું લીક થાય તો વળી પાછો એ પ્રોબ્લેમ થશે ઊભો. એટલે પેલું એલોલાઇટ મારી દઈ પછી 4-5 દિવસ ખુલ્લું રાખીને પાણી હલાવી રેગ્યુલર. તો નહીં તૂટે, લીક નહીં થાય તો પછી દાટી દેશું. આ 2 પાઇપ વધ્યા છે ને 1.5 પાઇપ ઊંવા પડ્યો છે, એ બધા સંદીપભાઈને પાછા આપવાના છે. હવે ત્યાં બતાવું તમને હું કેવી રીતે છે. જમીન આપણી રેગ્યુલર ખેડાઈ ગઈ છે. પછી એક વખત વરસાદ પડે ને પછી ત્યાંથી 2 વખત ખેડવી પડશે. વરસાદ આવે છે જો ક્યાંક ઘાસ ઉગે છે. ઉગવાનું હોય ને તો ઉગી જાય સમજે ઘાસ. કામ થોડું પૂરું થાય તો આનામાં કદાચ હવે પાળિયા નાખીને અને રીઝાવી દેવા. જો ક્યાંક ઘાસ ઉગે છે ને રીઝાવી દઈએ એટલે ડેલાનું બધું આપણે સ્ટાફ ક્વાર્ટરનું બધું કામ પૂરું થઈ ગયું છે. એ તો શાંતિ થઈ ગયા, બધું ઇલેક્ટ્રિક કામ બધું પૂરું થઈ ગયા. આજે 3 પંખા નાખી દીધા. એક પંખો બારે વાળો તો રમેશ જ ફિટ કરી દીધો છે. બતાવીશ તમને હું વિડીયો પૂરું કરીશ ને પહેલાં કે શું છે, કેવી રીતે છે ને શું છે બધું. હા રે જો અહીંયા પાણી ઘણું ભરાઈ ગયું હશે, દેખાશે પણ
વેચમાં ખેતરો લેવા ગયો છે હટાવવા માટે. પાણી આવી ગયું છે એટલે જો કાબુ જેવું રહી ગયું છે. અહીંયાથી છે ને એટલેથી કરીને અહીંયા સુધી 4-3 પાઇપ થાય છે એટલા માટે તૂટ્યું છે. નહીં તો વાંધો ના આવે. એટલો તો ગારો થઈ ગયો. અહીંયા શું ને થોડીક લાઈન છે ને 1.5 ફૂટ જેવી જ છે એટલે થોડુંક ફ્રેશ થાય. હવે મને એ ડર લાગે છે કે પાછું એની હાલત નથી. ત્યારે તો વાંધો નહીં આવે. 2 વર્ષ પછી જ્યારે ટ્રેક્ટર ઉતારવાનું થશે ને ત્યારે ટ્રેક્ટર હાલશે વરસાદમાં. જોઈએ શું થાય છે. એક સોલ્યુશન ગોતી લઈશું એનું. આમાં શું છે ને અહીંયા જમીન થોડી કડક હતી, નહીં તો અહીંયા થોડું ઊંડું 2 ફૂટની ખોદી હોત ને લાઈન તો આમાં કાંઈ ઇસ્યુ ન થાય. પણ ત્યાં થોડાક લાંબા નાખવા પડે. બીજું શું 2 ફૂટની થઈ જાય એટલે સારું થાય એકદમ વ્યવસ્થિત. બાકી બધા ડ્રીપ ખેંચાઈ ગઈ. હવે છે ને આ જે છે ને આ લાઈનમાં લેવાની છે. આ બાજુ છે દેખાય થોડીક આમ છે. એને છે ને થંભલાનું ટચમાં લેવાની છે. કારણ કે હવે અહીંયા રોપા વાવી તો બધી બાળો બધી એની બારે હાલી જાય એટલે થોડીક છે એને આમ ઉપાડી આવી રીતે આમ નાખવાની છે. બધી ઊંચી બધી હટાવી પડશે. વળી 1-2 દિવસનું કામ છે, વાંધો નહીં. નવું કામ છે એમાં થોડું નીકળે, કોઈ વાંધો ના આવે. તો રમેશ આવે તો આ પાણી હટાવી દઈએ. ફોન કરો. મિત્રો આપણા રમેશભાઈ આવી ગયા છે. પાણી ખાલી કરશે. પેલું તો આ પાણી બધું ખાલી કરવું પડશે ને. તો મિત્રો આ લીક છે જો પાણી અહીંયાથી જે રિડ્યુસર આવે ને 4-3નું એ લીક થઈ ગયું છે. તૂટી ગયું છે જો પાણી નીકળે છે. દેખાય છે ઘણું બધું પાણી નીકળે છે. અને પકડવું બહુ અઘરું છે. તો મિત્રો હવે પાણી છે ને ઓછું થઈ ગયું છે. રમેશભાઈએ બહુ પાણી કાઢી નાખ્યું. જુઓ ખેડૂતોની આવી મગજમારી થતી જ હોય છે. લાઈન તૂટે કે પેલું તૂટે. આ તો પીવીસી છે, સિમેન્ટની લાઈનો તો હેરાન થઈ જવાય. હા રમેશભાઈ, પાણી જો ધીમે ધીમે આવે છે. મને તો એ ડાઉટફુલ લાગે છે હવે એરો લાઈન પકડશે કે નહીં પકડે. પછી પાછું ખુલી જવાનો ભય રહેશે. કરતાં બાજુમાં સોકેટ આવી ગઈ છે એટલે આ બાજુ થોડું ખોદવું પડે. હજી સોકેટમાંથી ઓલું કરીને કરવું પડે. કાં તો ઓલું લાંબુ આવે ને અહીંયાથી કાપી દો ને એનું જે ફેબ્રિકેટેડ આવે છે ને એ લાંબુ નાખી દે તો ચાલે. જોઈએ હવે શું થાય છે. પાણી ઘણું બધું કાઢ્યું. હવે ધીમે ધીમે હજી અડધો 1 કલાક કાઢવું પડશે પાણી. ત્યારે આ બધું પાછું જેવું હતું એવું રિકવર થશે. તો મિત્રો હવે ત્યાં હજી પાણી લીક છે એટલે થતું નથી. અહીંયા સાંધો કરી દીધો છે. થોડું પાણી આવે છે ખાલી જે છે કાલે થશે એ સાંધો આપણો. ને અહીંયા કરી દીધું છે. તમને બતાવી દીધું ત્યાં જોડી દીધું છે. ઉપર એકદમ ફટ આપી દીધો છે આપણે એરો લાઇટનો. ત્યાં તો એમસીલ લગાવવાની જરૂર નથી. અહીંયા પડશે ડાટું છે એટલે. તો ચાલો વિડીયોને કરી અહીંયા એન્ડ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય. રામ રામ.